પોરબંદર શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો તેમજ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ પોરબંદરમાં તાજેતરમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો પોરબંદરનું પક્ષી અભયારણ્ય પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને પાણીનો નિકાલ ન થતા અભયારણ્યમાં ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા છે. પોરબંદરમાં તાજેતરમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને પમ્પિંગ સ્ટેશનમાંથી પાણીનો નિકાલ ન થતા છાયારણ અને છાયા ચોકી તરફનો રોડ અને શેરીઓમાં 6 દિવસથી પાણી ભરાયા છે. ત્યારે પક્ષી અભયારણ્ય ખાતે પણ છલોછલ પાણી ભરાયા છે. પક્ષી અભયારણ્યનો વેટલેન્ડ પણ પાણીમાં ગરકાવ થયો છે અને ત્યાં પણ પાણી આવી જતા અભયારણ્ય પાણીમાં ગરકાવ થયું છે. પક્ષી અભયારણ્યનો બંને તરફનો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. અભયારણ્ય ખાતે તો અંદરની કુટીર તથા બેઠક વ્યવસ્થા અને વોક કરવાના સ્થળે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. તો અભયારણ્યમાં પશુ પક્ષીઓ માટે દવાનો સ્ટોરરૂમમાં પણ પાણી ઘૂસી ગયા છે. પક્ષી અભયારણ્ય ખાતે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. અહીં ઇજાગ્રસ્ત પક્ષીઓ અને પતંગના દોરથી ઘવાયેલા પક્ષીઓ કે જે ઉડાન ભરી શકતા ન હોય તેવા પક્ષીઓ પણ કાયમી વસવાટ કરતા હોય છે. તો અભયારણ્ય ખાતે પાણી છે, પરંતુ પક્ષીઓને રાખવા માટેના પાંજરા ઊંચાણમાં હોવાથી ત્યાં પાણી આવ્યું નથી. તો રેસ્ક્યુ સેન્ટર સલામત હોવાથી પાંખો વગરના પક્ષીઓ બચી ગયા છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, પોરબંદર.